આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે આપણે ડેલી અલગ અલગ વાનગી બનાવતા શીખીએ છીએ અને આજે જે વાનગીના રસોડે અમારા મહેમાન આવ્યા છે, બારડોલીથી આવ્યા છે અને હજી તો માત્ર ધોરણ 5માં અભ્યાસ કરે છે. સોની પરિવારની જાન અને શાન આજે વાનગીના રસોડે આવી છે. નાનકડી ઢીંગલીને આજે હું તમને મળાવવા જઈ રહી છું. ભલે છે નાનકડી, પણ ખરેખર એનો ટેલેન્ટ જોઈને આપણને એવું થાય કે આપણે એની આગળ કશું જ નથી. તો ચાલો આવી ટેલેન્ટેડ વ્યક્તિને વાનગીના રસોડે એમની સાથે મુલાકાત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અનાયા સોની આપણી સાથે જોડાઈ ગયા છે. અનાયા, સૌથી પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. હા, થેન્ક યુ. તો આજે તમે આવ્યા છો અને પહેલી જે વાનગી છે એ તમે જ જણાવો અમારા વ્યુઅર્સને કે એમના માટે કઈ વાનગી લઈને આવ્યા છો. ગ્રીન ચીઝ ચીલી ટોસ્ટ. અરે વાહ, ઓકે. એટલે આટલી મસ્ત મજાની વાનગી છે. વાનગી વિશે જાણીએ, પણ સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ અનાયા સોની છે. મેં 5મા ધોરણમાં ભણું છું અને મેં બારડોલીથી આવેલી છું. અરે વાહ. તો હવે આજે તમે મસ્ત મજાની વાનગી બનાવવાના છો, તો હજી તમારી સાથે ઘણી બધી આપણે વાતો પણ કરીશું. અનાયા, સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. ગ્રીન ચટણી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ ને બ્રેડ, ઓઇલ. ઓકે, તો કરીએ શરૂઆત. ગ્રીન ચટણીને આખામાં સ્પ્રેડ કરી દેવાનું પહેલાં. તો અનાયા, તને પહેલેથી જ કુકિંગનો શોખ છે? હા. અને આટલી મસ્ત મસ્ત વાનગી તું કોની પાસેથી શીખે છે, મમ્મી કે પપ્પા? મમ્મી. અચ્છા. તો આ સિવાય બીજી વાનગી તે તારા ઘરે કઈ ટ્રાય કરી છે? મેં હજુ સુધી આ ટ્રાય. અચ્છા, હજી આ જ ટ્રાય કરી છે. ઓકે. પછી ઓરેગાનોને સ્પ્રિંકલ કરીને ચીલી ફ્લેક્સ બી સ્પ્રિંકલ કરવાનું છે ને પછી જરાક મેયોનેઝ લગાવવાનું છે. ને પછી ચીઝની એક સ્લાઇસ લઈને એના પર મૂકીને પાછો એક બ્રેડ લેવાનો છે. ઓકે. પેનમાં એક ટેબલસ્પૂન ઓઇલ નાખવાનું છે ને પછી એમાં મૂકવાનું છે. ઓકે. ને પછી એને ઊંધું કરવાનું છે. એ જેટલી વાર સુધી ગોલ્ડન ને બ્રાઉન નહીં થાય ને તેટલી વાર સુધી રહેવા દેવાનું છે. ઓકે. તો અનાયા, જ્યાં સુધી બ્રાઉનિશ આપણે થાય નહીં ત્યાં સુધી થોડીક વાત તારી સાથે થઈ જાય. તો હવે આટલી મસ્ત તું વાનગી બનાવે ને એટલે તારા સ્કૂલ ફ્રેન્ડ્સ તો તારાથી ઇમ્પ્રેસ જ હશે. એટલે એમની પણ ડિમાન્ડ આવતી હશે કે અનાયા, આજે અમારા માટે કંઈક નવું તું બનાવીને લાવ. એમને તે કઈ વાનગી ટેસ્ટ કરાઈ છે ક્યારે? નથી કરે? મને એવું લાગી રહ્યું છે કે આ શો જોશે ને પછી ચોક્કસથી ડિમાન્ડ આવવાની છે. તો હવે તે કહ્યું કે તું તારા મમ્મી પાસેથી ઘણી બધી વાનગી શીખે છે, તો મમ્મીના હાથની કઈ વાનગી તને સૌથી વધારે ભાવે? મમ્મી લઝાનિયા બનાવે છે તે. અચ્છા, અરે વાહ, શું વાત છે. એટલે મને એવું લાગે છે કે વીકેન્ડમાં એકવાર તો તું એમના પાસે બેસીને શીખતી હોઈશ. હા, સર્વિંગ પ્લેટમાં મૂકી દેવાનું છે. હવે આને આપણને કાપી દઈશું, પછી જેવી રીતે મૂકવા તેવી રીતે મૂકી દેવાની. ને પછી જરાક ગ્રીન ચટણી લઈને અહીંયા મૂકીને સ્પ્રેડ કરી દેવાની છે. આ ગ્રીન ચીલી ટોસ્ટ આપણે બની ગઈ છે. યસ. તો અનાયા, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણી નાનકડી ઢીંગલીએ નાના નાના હાથોથી આપના માટે ખૂબ જ સરસ મજાની વાનગી, એકદમ ઇઝી ક્વિક રેસીપી આપના સુધી પહોંચાડી છે. તો તમારા ઘરે જો બાળક હોય ને એમને પણ તમે કહેશો કે હવે તું પણ ટ્રાય કરી જો, તો તમે પણ અચૂકપણે ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી અનાયા શું બનાવે છે એ જાણવા માટે થોડીક રાહ જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ.
ગ્રીન ચીઝ ટોસ્ટ બનાવવાની સામગ્રી: બ્રેડ, લીલી ચટણી, ચીઝ સ્લાઇસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ, તેલ.